જય સ્વામિનારાયણ ભક્તો, કેમ છો હરિભક્તો? બધાએ મજામાં છો ને? આશા રાખું છું કે બધા હરિભક્તો મજામાં હશો. તો આપણે ફરીને એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છે અને ફરી એકવાર નવા બીજા વાઘા હું તમને આજ બતાવવા જઈ રહી છું. તો આ બધા વાઘા મારી પાસે બનીને રેડી થયા છે. તો ભક્તો, તમારે આવા વાઘા તમારે મંગાવવા હોય તો સ્ક્રીન ઉપર નંબર છે, તો વોટ્સઅપ કોલ કરી શકો છો તમે, અને વાઘાના ભાવ પણ તમે જાણી શકો છો. અને હવે આગામી સમયમાં બધા વાર તહેવાર હવે આવવાના જ છે, તો એના માટે પછી શું છે કે ઓર્ડર વધારે આવે ને એટલે પછી મારે પછી ટાઈમ પણ નથી રહેતો, વિડીયો બનાવવાનો સમય પણ નથી હોતો મારી પાસે. એટલે જો જે હરિભક્તોને આ વાઘા પસંદ આવે તો વોટ્સઅપ કોલ કરીને અને તમે મંગાવી શકો છો. અને જો તમારે તમારા પસંદગીના વાઘા બનાવડાવવા હોય, તમને કોઈ બીજા વાઘા તમને ગમતા હોય, બીજા કોઈ ફોટો હોય એવી રીતનો, તો એ પણ તમે મને ફોટો આપીને પણ તમે મને એવી રીતના હું વાઘા તમને રેડી કરી આપીશ. તો આપણે ઓર્ડર પણ લઈએ છીએ વાઘાના. અને કોઈ પણ સાઈઝની મૂર્તિ હોય, નાની મૂર્તિ 7 ઇંચની મૂર્તિ હોય, અથવા લડ્ડુ ગોપાલની મૂર્તિ હોય, અથવા રાધા કૃષ્ણની મૂર્તિ હોય, ઘનશ્યામ મહારાજના પણ વાઘા આપણે બનાવીએ છીએ. તો ભક્તો, વાઘા તો હું બનાવું જ છું, અને હું જાતે જ બનાવીને હું કસ્ટમાઇઝ કરું છું. અને આપણી પાસે લડ્ડુ ગોપાલ અને ટપુ મહારાજનો શણગાર પણ છે આપણી પાસે, તો તમે શણગાર પણ તમે મંગાવી શકો છો. તો ભક્તો, તમારે જો લડ્ડુ ગોપાલના પણ વાઘા બનાવડાવવા હોય તો એવી રીતના પણ વાઘા હું બનાવી શકું. તો આપણને લડ્ડુ ગોપાલના વાઘા પણ અમે બનાવી દઈએ છીએ. તો ઘણા હરિભક્તોનું એવું કેવું હોય છે કે અમે તૈયાર લડ્ડુ ગોપાલના તૈયાર વાઘા તો લાવીએ છીએ, પણ બહુ લાંબો સમય સુધી ટકતા નથી હોતા. તો તમે જાતે બનાવીને આપો તો અમારી પાસે વધારે ટકે છે. તો ભક્તો, અત્યારે બસ આટલું જ. હવે ફરી આપણે એક નવા વિડીયો સાથે મળીશું. તો બધા હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.